જયેશ આહિર. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે ઓર્ગેનિક ફાર્મની વિઝિટ કરવાની છે અને આ ઓર્ગેનિક ફાર્મમાં શું શું થઈ રહ્યું છે હું તમને બતાવું. આ પેલું તમે જોઈ શકો છો પોપૈયા છે, 5 વીઘામાં છે અને આ પોપૈયા કઈ વેરાયટી છે, એમાં કઈ રીતના ઉત્પાદન મળે છે એ પણ હું તમને જણાવીશ. અને આગળ આવો મારી પાસે. અહીંયા આપણે બાજરી અને તલ પણ કરેલા છે, તો આમાં કઈ બાજરી છે અને કયા તલ છે એ પણ હું તમને દેખાડીશ. એમાં કઈ રીતના ઉત્પાદન મળે છે અને એમાં ઓર્ગેનિક ફાર્મના કયા એન્ઝાઇમ યુઝ થાય છે, એ એન્ઝાઇનો કયા છે એ હું તમને બતાવીશ. આપણે આગળ જે જોયું ને તલ, એ તલ પછી આપણે હું તમને આ બતાવી રહ્યો છે. તમે જુઓ, પહેલા તમે કેમેરો બતાવો તો હમણાં શું છે આ તમને જોતા આઈડિયા આવશે કે શું છે. આ સેલમ હળદર છે અને આ સેલમ હળદર કઈ રીતના એમાં પટ બીજામૃત કર્યું છે, એમાં કઈ રીતના એન્ઝાઇનો વાપરવામાં આવે છે, એ કઈ રીતના છે એ ફૂલે ફૂલ હું તમને બતાવીશ. અને તમે આ ઓર્ગેનિક બાજરી પણ જોઈ શકો છો. આ ઓર્ગેનિક બાજરી પણ આપણે કરેલી છે અને આ બાજરીમાં કઈ રીતના થાય છે અને એમાં કઈ રીતના આપણે એન્ઝાઇમ યુઝ કર્યા છે એ પણ. અને આગળ આવો, આગળ આપણે અહીંયા મગફળી કરી છે. આ મગફળી કઈ છે, કયા નંબરની મગફળી છે અને આ મગફળીમાં કેવું બમ્પર ઉત્પાદન મળે છે એ પણ હું તમને બતાવીશ. અને કેમેરામેન તમે બતાવો તો કે કઈ રીતના મગફળી અહીંયા છે અને આ મગફળીમાં કઈ રીતના આપણે એન્ઝાઇમ યુઝ કરીએ છીએ એ પણ હું તમને દર્શાવીશ. અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા શેઢાપાળાનો પણ યુઝ કરવામાં આવ્યો છે કે અહીંયા આપણે આંબા છે, જમરૂખ છે, એ બધી વસ્તુ જ અહીંયા એક બધા શેઢામાં આવી જાય છે. તો હું તમને એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવડાવીશ અને એ પ્રગતિશીલ ખેડૂત કઈ રીતના અહીંયા ઓર્ગેનિક ખેતી કરે છે ને એ ઓર્ગેનિક ખેતીમાં એમને કેવું ઉત્પાદન મળે છે એ હું તમને જણાવીશ. ચાલો મિત્રો, હું તમને એ પ્રગતિશીલ ખેડૂતને બતાવું. નમસ્કાર ખેડૂત મિત્રો. આગળ આપણે જે ફાર્મની વિઝિટ કરી હતી એ ફાર્મમાં શું શું ખેતી થઈ રહી છે, એ ખેતીમાં ઓર્ગેનિક ખેતી શું થઈ રહી છે એ આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણીશું. તો તમે જણાવો કઈ રીતના તમે ખેતી કરો છો, એ ખેતીમાં તમને શું ફાયદો થાય છે, શું નુકસાની આવે છે અને આ ઓર્ગેનિક ખેતી લોકો શા માટે નથી કરતા, એ તમે મને ચર્ચા વિશેષ સમજાવો. હવે મારું નામ છે ગોયલ ભૂપતસિંહ, ગામ માલપર, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 9725149010 અને મારા ફાર્મનું નામ છે જય પ્રાકૃતિક. જય પ્રાકૃતિક ફાર્મનું નામ છે માલપરમાં. હા. હવે ખેડૂતો નથી કરતા એનું એ બે કારણ હોય છે. એક તો એને પૂરું નોલેજ નથી. હા, પૂરતું નોલેજ ના મળવાને કારણોસર એ ખેતી નથી કરતા ઓર્ગેનિક. હા, તો એ શું કારણ છે એ તમે સમજાવો. આના મેન 5 આયામો હોય છે. 5 આયામ હોય છે. અને બીજદાન કરવું, જીવામૃત આપવું, ઘન જીવામૃત નાખવું, અચ્છાદાન કરવું, આ બધા પરફેક્ટ આના આયામો પાળે તો ખેતી શક્ય છે. શક્ય તો થઈ શકે એમનાથી. તો તમે મને વિશેષમાં એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવો કે કઈ રીતના આપણે ખેતી કરીએ અને આમાં શું શું પાલન કરવું જોઈએ, જેનાથી જે પ્રગતિશીલ ખેડૂતો છે એમને પણ ખબર પડે અને જે યંગ જનરેશન અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર જઈ રહી છે તો એમને પણ નોલેજ મળે કે આપણે કઈ રીતના ખેતી કરવી જોઈએ. જો આપણે માનો કે આ પોપૈયા કર્યા છે. હા, આપ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી પાછળ પોપૈયા છે. તો આને સ્ટાર્ટિંગ આપણે ચોપાણ કરીએ ત્યારે 5 ફૂટનું પાટલું હોય છે. 5 ફૂટનું પાટલું રાખવામાં આવે છે અને છોડથી છોડ 4.5 ફૂટનું અંતર છોડથી છોડ હોય છે. આ બિયારણ છે આપણા ઘરનું જ બિયારણ, આપણા પોપૈયા તમે જાતે તૈયાર કરેલું છે, ઘરનું બિયારણ છે. હા, આ વેરાયટી દેશી જ છે, દેશી વેરાયટી મધુબિંદુ કે છે. મધુબિંદુ. હા. અને આ 7 થી 8 મહિનામાં હવે પાકવા ઉપર, મહિના પછી આનો પાક શરૂ થઈ જશે, એમાં ફ્રૂટિંગ બેસી જશે. પાકવા મળશે. ફ્રૂટિંગ તો બેસવા જ મળ્યું છે. તમે આગળ આપણને જે લાગે છે ઝૂમ કરી શકો છો. બાકી અમુક તમે જોવો તો આ જો આ મોટા જે છોડ છે, મોટા છોડમાં અત્યારે ઓલરેડી ફ્રૂટિંગ આવી જ ગયું છે. એકાદ 2 મહિનામાં ચાલુ થઈ જશે. 2 મહિનામાં અંદાજે શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો, એક એક ફ્રૂટ તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રૂટિંગ કમ્પ્લીટલી આવવા મળ્યું છે. તો આ મધુબિંદુ જે વેરાયટી છે એમાં કઈ રીતના ઉત્પાદન આપતું હોય છે અને એમાં કેવા કેવા રોગો આવતા હોય છે? આમાં રોગો બહુ નથી આવતા, નોર્મલ. આમાં ખાલી એક વાયરસ આવે છે. વાયરસ આવે છે. એ વાયરસ કેવો હોય છે? ઈ આ પાંદડા મુંડાઈ જાય ને છોડ તમારો ફેલ કરી દે. તો એમાં તમે કઈ ઓર્ગેનિક દવા યુઝ કરો છો જેના કારણોસર એ વ્યવસ્થિત થઈ જાય છે? એમાં આપણે હું છાસ દ્રવ્ય રસાયણ એવું વાપરું છું. એનો છંટકાવ કરીએ. તો એ કઈ રીતના તમે બનાવો છો? એને 6 લીટર છાસ લઈને મારી પાસે 1 કિલો ગોળ નાખવાનો. 6 લીટર છાસ લેવાની અને એમાં કેટલો ગોળ ઉમેરવાનો? 1 કિલો ગોળ. 1 કિલો ગોળ ઉમેરવાનો. એને એરટાઈટ રાખવાનું. એરટાઈટ રાખવાનું કે એમાં હવા ના જવી જોઈએ. 21 દિવસ રાખવાનું. 21 દિવસ પછી તમે એમાં છંટકાવ કરી શકો. પછી એમાં 500 ml લેવાનું. પછી 1 ચૂટકી ફટકડી લેવાની. ફટકડી, હા. અને 5 ml જેવું લવિંગનું તેલ નાખવાનું. લવિંગનું તેલ પણ એડ કરવાનું. હા. એના કારણોસર આ જે કુકડવા આવે છે એ કુકડવા ના આવે.
એટલે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ પ્રગતિશીલ ખેડૂત પાસે કેટલું નોલેજ છે અને એ નોલેજ આપણને પણ મળે અને આવનારી પેઢીને પણ મળે એ માટે આપણે એમની સાથે વિશેષ ચર્ચા કરશું. આગળ આપણે કેટલા વીઘામાં કરેલા છે પપૈયા? આ પોપિયા છે આપણે 5 વીઘામાં. 5 વીઘામાં કરેલા છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો 5 વીઘામાં આપણે પપૈયા કર્યા છે. આગળ પણ બીજી ઘણી બધી ખેતી છે, આપણે એ પણ જોઈએ. એટલે તમે દર્શક મિત્રો અહીંયા જોઈ શકો છો આ શું છે? આ છે હળદર આપણી, સેલમ હળદર. સેલમ હળદર છે. હા. હળદર આપણે કેટલી કરી છે? આ કેટલા આ વીઘામાં? 2 વીઘામાં હળદર છે આપણી. 2 વીઘામાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો 2 વીઘામાં હળદર કરેલી છે. અને આ હળદરમાં ડિસ્ટન્સ કેટલું રાખેલું છે? એમાં 3 ફૂટ અંદાજે 3 રાખ્યું છે, ફૂટ અંદાજે પાળાથી પાળો. રાખેલું છે, પાળે ટુ પાળો. હા. એટલે અને મિશ્ર પાકમાં આમાં હા. ક્યાંક ક્યાંક તુવેર નાખી છે. હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તુવેર રાખેલી છે. એટલે મને પણ એવું લાગ્યું કે આ વચ્ચે વચ્ચે શું છે, તો એના શું ફાયદા છે એ પણ આપણે જાણીશું ભૂપતસિંહ પાસેથી કે આ તુવેર રાખવાનું પાછળનું કારણ શું છે. તુવેર કાળ રાખી છે, આમાં મરચી ચોપી હતી, બી નાખ્યા હતા, પણ એ બી આ વરસાદના ક્યાંક કારણોસર નથી ફેલ ઉગ્યા. થયા છે. એટલે રોપ આપણે તૈયાર કર્યો છે, હવે હા. પાછો રોપ ચોપી દઈશું. અચ્છા, રોપ આમાં સોંપી દેશો. મેન પાક આપણો હળદરનો છે. હળદર છે અને આ હળદર મિશ્રમાં તુવેર અને તુવેર અને મરચી. મરચીમાં કઈ વેરાયટી તમે વાપરો છો અને તુવેરમાં કઈ વેરાયટી વાપરો છો? તુવેર એ આપણા ઘરની જ પકવેલી છે. તમે જાતે ખુદ જાતે. પકવેલી અને એ જ બિયારણ છે. હા. એટલે અને મરચામાં દેશી મરચા આપણે ગોંડલના જે ડબલ પટ્ટો આવે ને, ડબલ પટ્ટો એ ગોંડલના પોતાનું ઘરનું તે આપણે તૈયાર કરેલું છે કરેલું તમે છે. જાતે, અને ઈ- અને એ જ તમે અહીંયા રોપવો છો. હા. અને આ કઈ વેરાયટી છે? સેલમ છે ને? આ સેલમ છે. હા, સેલમ હળદરમાં કેવું પ્રોડક્શન હોય છે? પ્રોડક્શન આમાં સારું રહે છે, હમ. અને ટૂંકમાં આમાં કર્ક્યુમિન પણ સારા હોય છે. કર્ક્યુમિન health સારા માટે. હોય છે હેલ્થ માટે. એટલે આ હળદરમાં કેવા કેવા પ્રોબ્લેમ થતા હોય છે? હળદરમાં નોર્મલ કાંઈ ઝાઝા પ્રોબ્લેમ નથી Problem આવતા. નથી વધીને જમીનજન્ય રોગ ભાગ્ય લાગે છે. તેના માટે આપણી પાસે ખાટી છાશ હોય છે, તામ્ર છાશ. તામ્રશ્વાસ. ઈ એના પાઈને હમ. એટલે ઈ નથી આવતું. એટલે પાયાના ખાતર તરીકે તમે આમાં શું વાપરો છો અને એ કઈ રીતના તમે કરો છો એ અમારા દર્શક મિત્રોને જણાવો, જેનાથી દર્શક મિત્રોને ખબર પડે અને જે અત્યારે યંગ જનરેશન આવી રહી છે એ લોકો ઓર્ગેનિક ફાર્મિંગ કરવા જઈ રહ્યા છે, તો એ લોકોને આઈડિયા આવે કે આમાં કેટલું ડિસ્ટન્સ રાખવાનું છે અને બિયારણમાં પાયાના ખાતર તરીકે કયું આપણે વાપરીએ તો આપણને શું ફાયદો થાય એ તમે દર્શાવો. પાયાના ખાતર તરીકે આપણે આમાં ઘન જીવામૃત સિવાય કાંઈ વાપરતા નથી. ઘન જીવામૃત તમે બનાવો કઈ રીતના એ પણ જણાવો કે જેનાથી દર્શક મિત્રોને ખબર પડે કે ઘન જીવામૃત કઈ રીતના બને છે. ગાયનું છાણ હોય આપણું, ગાયનું છાણ કેટલું લેવાનું આપણે? એનું કોઈ માપ ન હોય માપ છે. નહીં. હા હા. હા, ઈ તો જેટલું તમે હા, વધારે એ નાખો તમે એટલું તમારે વધારે. કેટલા વીઘા જમીન છે એના ઉપર આઈડિયા લગાડીને તમે પોતાના માપ બનાવી શકો છો. એમાં ગાયનું છાણ લઈએ છીએ. ગાયના છાણમાં આપણે જો વધારે તમે પ્રોસેસ ન કરીએ, જીવામૃત નાખી હમ. અને એને સુકાવા દો. સુકાવા દઈએ. હા. સુકાવ્યા પછી હાવ એને હમ. ઝીણું હમ. ઝીણું કરી નાખવાનું. ઝીણું કરી નાખીએ. ટીપીને. હા, ટીપી. અને પછી ચાળીને લઈ ચાળ. લેવાનું. હા હા. પછી માનો કે આમાં કદાચ આ 2 વીઘાની હળદર છે 2 તમારે, વીઘાની અને હળદર કદાચ છે. આમાં 200 કિલો નાખો તો બહુ થઈ જાય. હા, 200 કિલો બહુ ઇનફ થઈ ગયું આની હા. માટે. હા હા. એટલે પાયાના ખાતર તરીકે ધન જીવામૃત તમે વાપરો છો. ધન જીવામૃત ક્યારે વાપરવું જોઈએ? પાયાના ખાતર વખતે જ કે પછી કઈ? નહીં, પાયામાં નાખો તો વધારે સારું. હા, વધારે. ઈ પછી આપણે આમાં હવે આના જીવામૃત આપશું. આ આને drip જીવામૃત. એટલા માટે જ આપણે ડ્રીપ. મૂકી છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો, તમે નોટિસ કર્યું હોય તો અહીંયા ડ્રીપ પણ છે. ડ્રીપના કારણોસર એ લોકો અહીંયા એકદમ સરસ મજાનું જીવામૃત આમાં સેપરેટ એક એક પ્લાન્ટમાં એ લોકો જીવામૃત પહોંચાડી શકે. તમે જોઈ શકો છો. અને આ જીવામૃતમાં તમે ખાલી એક જ જીવામૃત વાપરો છો કે બીજા કોઈ એન્ઝાઇમ પણ નહીં, use કરો? એન્ઝાઇમ ઘણા બધા છે મારી પાસે. હા, તમે એન્ઝાઇમ આમાં હળદરમાં સ્પેશિયલ સેપરેટ કયા વાપરો છો? જો એમાં હું એક તો હમણાં મેં ડ્રેસિંગ કર્યું તો આને માઇકોરાઇઝાનું. માઇકોરાજા. આપણે ચોખામાંથી બનાવીએ છીએ. ચોખામાંથી. ઈ પ્રોસેસ પછી- તમે સમજાવો ને કે માઇકોરાજા તમે કઈ રીતના બનાવો છો? માઇકોરાઇઝા બનાવવામાં તમારે 2 કિલો ચોખા લેવાના, 2 કિલો ચોખા. એને બાફી નાખવાના. આપણે ખાવા માટે આપણે જોઈએ જે એ રીતે. ખાવામાં જે ચોખા લઈએ છીએ એમને જ બાફવાના. હા, એ બાફીને એને ક્રશ કરી નાખવાનો. બાફીને એમાં બફાઈ જાય એટલે એમાં ગોળ નાખી દેવાનો, હા, હા. 500 થી કિલોગ્રામ જેવો. 500 થી કિલો એમાં ગોળ નાખવાનો. હા. પછી એ આપણા ઘરે આપણે જે માટલું હોય જૂનું, એ માટલામાં નાખી અને ગમે ઈ ઝાડ, મીઠા ફળ જે આપતું હોય ને ઝાડ, હા, હા. એના નીચે ખાડો ગાળીને એનું મોઢું બહાર રહે ને એ પ્રમાણે દાટી દેવાનું, હા, અને ઉપરથી એને પેક કરી દેવાનું. હા, ઉપરથી એર ટાઈટ કરી હા, દેવાનું. માનો કે ગારો તમે ચાંદી દો તો અથવા પણ તો ચાલે. પ્લાસ્ટિક ઘઉંનો લોટ છે. એ પ્લાસ્ટિક યુઝ કરવાનું. નહીં, નહીં, પ્લાસ્ટિક નહીં. દર્શક મિત્રો જો ખાસ ધ્યાન રાખજો, માઇક્રોરાજામાં ઉપર જે લેયર કરવાનું હોય છે પ્લાસ્ટિક ના યુઝ કરતા. એ પ્લાસ્ટિક ના આનું યુઝ ઢાંકણ જ આવે છે. ઢાંકણ આવે એ કરીએ તો ઈ બેસ્ટ રહે. ઠીકરાનું જ આવે, હા, માટલું હા, જેમ, બરાબર? એ ઉપર layer- ઢાંકણ મૂકીને માથે તમે ગારાવાળો પાટો કરીને ફરતો પાટો વીંટી દ્યો, એટલે એર ટાઈટ થઈ જાય. હા, તો એર ટાઈટ થઈ જાય એટલે એ પણ ચાલે. એને 8 દિવસ રહેવા દેવાનું. હમ, હમ, 8 દિવસ પછી બહાર કાઢી હમ. અને પછી એને ચોખાને ક્રેશ કરી નાખવાના. હાવ હા, હા, એકદમ હાથેથી crush કરી કરો, અથવા તો તમારા ઘરે વલણું હોય છાશ કરવાનું, નાખો. એનાથી કરી એનાથી નાખો કરીએ તોય તો ચાલે. ચાલે. હા, પછી એક 2 કિલો બટેટા લઈને એને બાફીને એને ક્રેશ કરી નાખવાના, એને અને ભેગા crush મિક્સ મિક્સ કરી નાખો. અને એટલે પાછો તમે 1 કિલો ગોળ નાખવાનો. 1 કિલો ગોળ નાખવાનો, પાછો પણ એડ કરવાનો હા. એમાં ગોળ. હા,
અને ઈ પછી 200 લીટરના ડ્રમમાં તમે મૂકી દો, પાણી ભરેલું હોય ને એમાં નાખી દેવાની આ બે વસ્તુ. હા બધું મિક્સ કરી દેવાનું Mix એક કરી જ દેવાનું. ઓલામાં અને એને 8 દિવસ રહેવા દેવાનું. 8 દિવસમાં. 8 દિવસ પછી તમે ડ્રીપ દ્વારા ને અથવા ડ્રેસિંગ થી ગમે એમ તમે આપી શકો. એટલે આ તમારું 2 વીઘા જે હળદર છે એમાં તમે માઇક્રો રાજા કેટલું યુઝ કરો છો? આમાં 200 લીટર. 200 લીટર આમાં તમે માઇક્રો રાજા યુઝ કરી શકો હા. છો. અને આનાથી તમને ફાયદો કેવો થઈ રહ્યો છે? આનાથી માઇક્રોરાઇઝરનું કામ એવું છે કે હમ. જમીનમાં 50 ફૂટ ઊંડે સુધી જો આનો ભોજન પડ્યું છે ને હા, ગમે હા. મોલનું, તો એને લાવીને છોડ સુધી પહોંચાડવાનું હા. કામ ઈ માઇક્રોરાઇઝરનું છે. હા હા માનો કે વસ્તુ તમારી અંદર પડ્યા છે તત્વો, હા. પણ છોડ ઉપાડી શકતું નથી. હા તો એનું કામ એવું છે કે છોડ હમ. સુધી પહોંચાડીને છોડ ઉપાડી શકે. હા ઈઝીલી લઈ શકે એમને. હા. એટલે આ આપણે અત્યારે કેટલા દિવસની હળદર થઈ છે? આ આપણી હળદર થઈ છે 1 મહિનાની. 1 મહિનાની. આનું હાર્વેસ્ટિંગ આપણે કયા સમયે કરવાનું આનું છે? હાર્વેસ્ટિંગ થશે આપણે 3જા મહિનામાં. 3જા મહિના. એટલે કેટલો સમયગાળો લાગે? આ 9 મહિના મિનિમમ. 9 મહિના 9 મહિના મિનિમમ થાય લાગે છે. એટલે દર્શક મિત્રો તમે હળદર સેલમ જોઈ રહ્યા છો, 2 વીઘામાં કરેલી છે અને આનું જ્યારે હાર્વેસ્ટિંગ થતું હશે ત્યારે પણ આપણે લાઈવ વિડીયો તમને બતાવશું કે આમાં કેટલું ઉત્પાદન આવેલું છે. એટલે ઓર્ગેનિક ખેતીનું લાઈવ આપણે તમને બતાવીશું તો તમને પણ વિશ્વાસ આવશે અને અમને પણ ખબર પડશે કે કેટલું એમાં ઉત્પાદન થઈ રહ્યું છે દર્શક મિત્રો. અને આગળ હજી પણ ઘણી બધી ખેતી છે. આપણે આગળ દર્શક મિત્રો તમે મારી સાથે જોડાઈ રહ્યો અંત સુધી, કેમ કે આ લાંબો વિડીયો થવાનો છે, કારણ કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગના અલગ અલગ સેક્શન કરેલા છે ભૂપતસિંહ, અને એ અલગ અલગ સેક્શનના ફાયદા શું છે એ પણ આપણને ભૂપતસિંહ દેખાડશે. અને દર્શક મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સેઢાનો પણ ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. કેવું નથી કે સેઢામાં ખડ થઈ રહ્યું છે એટલે ચાલો આપણે કે ખેડા નથી કરવું. અને આ મગફળી તો આપણને દર્શક મિત્રો તમે અહીંયા આવો, આ મગફળી દેખાડે ભૂપતસિંહ, અને આ મગફળીમાં કઈ વેરાયટી છે અને આ મગફળીમાં કેવું ઉત્પાદન આપે છે અને આમાં કેવા કેવા પ્રોબ્લેમો થાય છે એ દર્શક મિત્રો આપણે ભૂપતસિંહ સાથે વિશેષ ચર્ચા કરીએ. ભૂપતસિંહ આ કઈ વેરાયટી છે? આ છે ગિરનાર 4. ગિરનાર 4 ની વેરાયટી છે. તમે આ બતાવો એમને પ્લાન્ટ. ગિરનાર 4 ની વેરાયટી તમે જોઈ શકો છો, એકદમ લીલી છે અને એકદમ તમે જોઈ શકો છો. તમે જોશો ત્યાં તમને પણ આઈડિયા આવી જશો. અને તમને વિશેષ એક એ છે કે કેમેરામેન તમે બતાવો કે અંદર કંઈક બીજું પણ તમને દેખાઈ રહ્યું હશે કે એનો ફાયદો શું છે એ પણ તમને ભૂપતસિંહ બતાવશે. ભૂપતસિંહ આ વેરાયટી ગિરનાર 4 છે, હા. આની શું ફાયદા છે આ વેરાયટીમાં? ગિરનાર 4 માં હમણાં સુધારેલી જાત છે ને આમાં હેલ્થ માટે બેસ્ટ આનું છે. તેલ બેસ્ટ કે છે. હેલ્થ માટે આનું તેલ બેસ્ટ એક છે. 20 નંબર ને 22 નંબર આપણે કરતા, અને એમાંથી સુધારીને પછી આ 4 ગિરનાર 4 કરી છે. ગિરનાર 4 છે. આ કેટલા વીઘામાં આપણે કરેલી છે? આ આપણે 5 વીઘામાં. આ 5 વીઘામાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગિરનાર 4 નંબરની વેરાયટી આપણે આમાં વાવેલી છે. અને આ વેરાયટીમાં કેવું ઉત્પાદન મળે છે? આમાં ઉત્પાદન સારું રહેશે, અને પ્લસ આપણે જે જીવજંતુ ઓછા લાગે ને એના માટે મિક્સર પાકમાં આપણે આમાં નાખી છે મકાઈ. હા મકાઈ પણ દેશી છે. હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો, કેમેરામેન તમે બતાવો કે આ મગફળીની સાથે સાથે મકાઈ પણ વાપરેલી છે, એ પણ દેશી. એનું કારણ શું છે? એનું કારણ એ કે જીવાત આવે એટલે સીધી મીઠી, આ જાત મીઠી છે હા. એટલે સીધી એના ઉપર લાગે. એના એના ઉપર લાગે એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં જીવાત આવી છે, તો આમાં આપણે કઈક ગમે અર્કનો સ્પ્રે કરીએ અર્કનો સ્પ્રે, જેથી કરીને આપણે મગફળીને ન લાગે. તો તમે આમાં પાયાનું ખાતર કયું વાપરેલું? આમાં ઘન જીવામૃત જ વાપરેલું. આમાં તે ઘન જીવામૃત જ વાપરેલું. બીજામૃત કરી અને ઘન જીવામૃત વાપર્યું છે. પછી આમાં એકવાર ખાટી છાશ આપણે પાઈ છે. ખાટી છાશ પણ વાપરી. 3 લીટર તામ્ર છાશ, જે તાંબાનું વાસણ નાખેલી છાશ હોય ને, એટલે જેથી કરીને જમીનજન્ય રોગ એને ફૂગ જે લાવ્યો ને એ ના લાગે. એટલે છાશ આપવાનું કારણ મેઇન એ છે કે ફૂગજન્ય જે રોગો હોય છે એ મગફળીમાં ના આવે. એના કારણો છે છાશ પણ વાપરવામાં આવે છે. છાશ કઈ રીતના તમે બનાવો છો કે આપણે નોર્મલ છાશ હોય એ જ વાપરો છો? નહીં, ગાયની છાશ હોય. ગાયની છાશ. હા દર્શક મિત્રો તમે ખાસ નોટિસ કરજો કે ગાયની છાશમાંથી જ બનાવે છે. એટલે તાંબ્રમાં કઈ રીતના તમે યુઝ કરો છો? છાશ આપણે રાખી હોય ને એમાં નાખી દેવાનું તાંબાના વાસણ કે વાળો કે ગમે તે. ઈ 15-20 દિવસ પડ્યું રહે એટલે એમાં ઈ કોપર ભળી જાય છે. કોપર છાશમાં મિક્સ થઈ જાય છે. અને પછી આમાં સ્પ્રેથી છંટકાવ કરવાનો. આ કેટલા વીઘામાં છે અને કેટલા વીઘામાં કેટલા પંપ જોઈએ? આ 5 વીઘામાં છે આપણે, અને એમાં મિનિમમ 12 થી 15 પંપ જોઈએ. 12 થી 15 પંપમાં આરામથી તમારે એટલું થઈ જશે. મગફળીમાં તમે સ્પ્રે કરી શકો છો છાશનો. અને આમાં કેવું ઉત્પાદન મળે છે? આમાં ઉત્પાદન તો સારું હોય છે. અને આમાં એક બીજું કે આજ સવારમાં મેં પાછો 10 પરણી અર્કની 10 પરણી અર્ક શા માટે તમે આમાં યુઝ કરો છો? એ નાની મોટી જીવાતું જે હોય, ઈયળ હોય છે કે જેની જીવાત મોલો મચ્છી બીજું ત્રીજું, તો 10 પરણી અર્ક 500 ml લીધો છે. અને પછી તામ્ર છાશ જ આપણે હમણાં મેં કીધી ને, હા તામ્ર છાશ પણ 1 લીટર છાશ નાખી છે. અને 150 થી 200 ml આપણી પાસે એક અર્ક પડ્યો છે એલોવેરાનો. એલોવેરા પણ યુઝ કરો છો? હા જી. એનો શું ફાયદો છે એલોવેરા? એમાં કડવાશ જાજી બહુ હોય છે, જેથી કરીને જીવાત આગી રહે. અને એક ઓલા સ્ટીકર નું પણ કામ કરે છે. ચિકાસ વધારે હોય. ચિકાસ એટલે ત્યાં ચોંટી જાય કોઈ પણ જીવાત આવી હોય
તો એમનું લ્યુબ્રિકેશન સારું હોય છે, એટલે ત્યાં આવીને ચીપકી જાય છે. કોઈ પણ જંતુનાશક દવા છાંટવી જ નથી પડતી. આપણે છેડે પણ જંતુ નથી નાખતા. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, મજૂરથી હાથે લેવડાવી લઈ છે, બાકી દવા તો ક્યાંય નાખવાની નથી. કોઈ જાતની દવા વાપરવામાં નથી થતી. અને આ મગફળીનું તમે તેલ પણ કઢાવો છો? આજે આપણે તેલ કઢાવીએ છીએ. એટલે તમે જાતે તેલ કઢાવીને તમે સેલ કરો છો? હા. તો દર્શક મિત્રો, એ પણ ખાસ ફાયદો છે. જે લોકોને ઓર્ગેનિક જે તેલ જોઈએ છે, તો ભૂપતસિંહ પાસેથી તમને મળી જશે. ભૂપતસિંહ, તમારો એક કોન્ટેક્ટ નંબર અને તમારું નામ આપો, જેના કારણોસર આપણા દર્શક મિત્રોને ખબર પડે કે ઓર્ગેનિક આપણને જે વસ્તુ જોઈએ છે પ્રોપર કઈ જગ્યાએથી મળી રહે. તો એના માટે માલપર. મારો મોબાઈલ નંબર છે 9725149010. ગમે ત્યારે તમે ફોનથી મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે એમને રૂબરૂ ફાર્મની વિઝિટ પણ કરી શકો છો, અને રૂબરૂ જ્યારે હાર્વેસ્ટિંગ થતું હોય ત્યારે પણ તમે રૂબરૂ આવીને જોઈ શકો છો કે અહીંયા કઈ રીતના કામ થતું છે, અને અહીંયા કઈ મિક્સિંગ થતું નથી. એટલે એ માટે તમારો વિશ્વાસ જીતવા માટે તમે રૂબરૂ આવીને હાર્વેસ્ટિંગનો ટાઈમે તમને કહી દઈશું કે આ ટાઈમે અમે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ, ત્યારે તમે આવી જાઓ. અને આગળ દર્શક મિત્રો કઈ કરી છે અને એમાં કઈ વેરાયટી છે એ પણ આપણને ભૂપતસિંહ કહેશે. ભૂપતસિંહ, આ કેટલા વીઘાની આપણે બાજરી કરી છે? આ 2 વીઘામાં છે, અને બાજરો છે. બાજરો છે. આ બાજરી નથી દર્શક મિત્રો, ખાસ તમે દેશી બાજરો છે. આ દેશી બાજરો છે. પહેલા ખાતા 36 વર્ષ આ જૂનું બિયારણ છે. આ બિયારણ જૂનું તમે કયું વાપરેલું છે? આ બિયારણ ઘર આપણે લીધેલું છે. આની ઉપર કોઈ માર્કો ન હોય. તો બીજા ખેડૂત જે મિત્રો કરતા હોય તમે જો, આ બાજરી નથી, બાજરો છે. એટલે દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ બાજરો છે. અને આ બાજરામાં કઈ રીતના તમે પાયાનું ખાતર આપેલું છે? આમાં તે બીજામૃતનો પટ મારી ધનજીવામૃત કરેલું છે. અને પછી 2 વખત જે માઇક્રોરાઇઝા મેં કીધા ને, માઇક્રોરાઇઝા આમાં પણ તેનું ડ્રેસિંગ કર્યું માઇક્રોરાઇઝાનું. દર્શક મિત્રો, તમે અહીં નજીક આવો, અહીં કેમેરા લાવો, એમની માટી તમે જોઈ શકો છો. અને આ માટીની એકદમ તમે જુઓ, એટલે તમને થોડોક આઈડિયા પણ આવી જશે કે કઈ રીતના છે. એટલે આ બાજરામાં તમે કઈ રીતના કેટલા વીઘામાં કરેલો છે? 2 વીઘામાં કરેલો છે બાજરો આપણે. 2 વીઘામાં બાજરો કરેલો છે. અને આ બાજરાનો તમે પહેલા પણ વાવેતર કરેલું જ હશે ને? ના, આ પહેલી વાર બાજરો પહેલી વખત. તો દર્શક મિત્રો, આ બાજરાનું પહેલી વાર વાવેતર થઈ રહ્યું છે. અને આ વાવેતરમાં હાર્વેસ્ટિંગ કરીએ, અને આ કેટલા વીઘા છે? 2 વીઘા. 2 વીઘા છે ને. આ 2 વીઘામાં કેટલું ઉત્પાદન થાય છે, ઓર્ગેનિક ખેતી કરતા કેટલું ઉત્પાદન થાય છે, એ પણ આપણે તમને હાર્વેસ્ટિંગ ટાઈમે બતાવશું કે કેટલું ઉત્પાદન થાય છે. આમાં બીજું શું યુઝ કરો છો તમે? બસ આમાં હવે જીવામૃત ને બીજું કઈ વસ્તુ કરતા નથી. તો દર્શક મિત્રો, ખાસ આપણે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ અને તમારી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. તો તમારું શું કેવું? નહીં, જો ખરેખર માણસને આ કરવું જ પડશે. આજે તમે દાખલા તો જુઓ, કેટલા કેન્સરના ઓલા આવી જાય છે. કેન્સર પીડિત અત્યારે ઘણા બધા વ્યક્તિઓ છે. એ લોકો હવે આ ઓર્ગેનિક ઉપર તરફ જઈ રહ્યા છે. તો આજે આપણે ચર્ચા એ જ માટે કરવાની છે કે ઓર્ગેનિક ફાર્મિંગ શા માટે કરવું જોઈએ. અને તમારું પૂરું એડ્રેસ આપો, અને તમારી ફાર્મની વિઝિટ કરવી હોય તોય ફોન કરીને આવી શકે છે. એની માટે તમે એડ્રેસ એક આપી દો તમારું. મારું નામ છે ગોયલ ભૂપતસિંહ, ગામ માલપર, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 9725149010. ગમે ત્યારે તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી રીતને બધા જ અલગ અલગ ખેડૂતોની મુલાકાત લઈશું, અને એ ખેડૂતો કઈ રીતના ઓર્ગેનિક ખેતી કરે છે અને એ ઓર્ગેનિકના ફાયદા શું છે એ હું તમને આગલા વિડીયોમાં પણ બતાવીશ. જય શ્રી કૃષ્ણ.